નમસ્કાર દર્શક મિત્રો, હું કામિની પટેલ. આજના આપણા મહેમાન આપણા ગુજરાતના ગૌરવવંતા એવા શ્રી પિંકી પરીખ અને જયશ્રી પરીખનું સિને સરિતા વતી હાર્દિક સ્વાગત કરું છું. એની પણ એ જે રીતે ફિલ્મ બનતી હતી તો અમને એમ નથી ખબર પડતી ના. કે આટલી સુપર ડુપર હિટ જશે એમ. તો અમે લોકો એમ કહેતા હતા કે ગોવા કાકા શું કરે છે, પણ જ્યારે ટ્રેક્ટરો અમે જોઈએ કે યાર આ તો સુપર, અને બોલાય જ નહીં આપણાથી કઈ કે આ તો બહુ સુપર ડુપર હિટ થઈ ગઈ એમ. લોકોને એટલી બધી ગમી. આજે પણ એની ડીવીડી અમેરિકામાં પણ જોવાય છે, અહીંયા એટલે એની વર્લ્ડમાં આપણો ગુજરાતી જ્યાં પણ હોય ત્યાં દેશને જોયા અને ના જોયું હોય એ નાત બાર એવું કહેવાય કે બધા જ જોયું હોય છે. એટલે આ બધી વાતો અત્યારે યાદ જ કરવાની માત્ર. અને આ બધું કહેવાય ને કે જૂની ફિલ્મોનું 1932 થી અત્યાર સુધીના ઇતિહાસમાં આ બધી ફિલ્મોની વાતો આવી જાય. ટીવી સિરિયલ તો અમે લોકોએ કરી છે, પણ ટીવી સિરિયલ તો ઘણા વર્ષોથી ચાલી આવી છે. અને હવે લોકો એવા થઈ ગયા છે કે ફિલ્મો તો થિયેટરમાં ઓછી જોવાય છે અત્યારે, પણ સિરિયલો એટલી સરસ બની રહી છે અત્યારે કે સિરિયલોમાં લોકો એટલા બધા ગૂંથાઈ જાય છે કે સાંજનો સમય બધા સિરિયલોમાં જ આપે. અને અત્યારે ગુજરાતી જે ફિલ્મ છે એનો આખો કોન્સેપ્ટ ચેન્જ થઈ ગયો છે. એ બહુ જ સારી વાત છે. આપણે બહુ પાછા આપણે ગોલ્ડન એરા તરફ જઈ રહ્યા છે. અપડેટ થવું છે. એક્ઝેક્ટલી આપણે બધી રીતે અપડેટ થયા છે. ટેકનોલોજી વાઇઝ કેમેરા એટલા ફાઇન અત્યારે મેં 10 વર્ષ પછી હું કામ કરી રહી છું. 10 વર્ષનો મેં ગેપ લીધો હતો મારા ઇનલોઝની તબિયતના લીધે. મેં 10 વર્ષ કામ નહોતું કર્યું, પણ અત્યારે જ્યારે હું 10 વર્ષ પછી આવી તો આપણને બધું અપગ્રેડ થયેલું લાગ્યું મને, કે કેમેરાસ થી લઈને આર્ટિસ્ટોને જે ફેસિલિટીઝ મળે છે, પેલું મોનિટર હોય, એક્ઝેક્ટલી દેખાય બધું. અને અમારા ફિલ્મોમાં તો અમે જે કામ કર્યું છે, મારા પહેલા આખું કર્યું, આખું પછી મેં કર્યું, પણ એમાં અમને કોઈ એવા એસી રૂમ નતા મળતા. અમે જેના ઘેર જઈએ ત્યાં ચેન્જ કરીને ત્યાં જ મેકઅપ કરવાનો. એટલે આવી રીતે અમે કામ કરેલું છે કે અત્યારે તો વેનિટી વેન્સ બી ઘણા ફિલ્મોમાં આપતા હોય છે. એટલે અત્યારે આખું ગુજરાતી ફિલ્મ્સનું જે લેવલ છે એ બહુ સરસ ને એટલા સરસ કોન્સેપ્ટ સાથે ફિલ્મો આવે છે, બધી નવા જ કોન્સેપ્ટ સાથે. તો મને બહુ જ આનંદ થાય કે આપણે ગોલ્ડન એરા તરફ જઈ રહ્યા છે ને એ દિવસ દૂર નથી કે આપણી ગુજરાતી ફિલ્મો બી સાઉથની જેમ કે એના કહેવાય ને કે ધમધોકાર એનો ધંધો ચાલે. હવે બીજી એક વાત તમને કહું કે રામાનંદ સાગર હવે એટલા મોટા પ્રોડક્શનમાં આપણે કામ કરવું હોય તો ખરેખર તો હિન્દી એવું આપણે વિચાર્યું ના હોય કે હિન્દી સિરિયલમાં કાંક આપણે અમદાવાદના મુંબઈ જવાના હોઈએ નહીં, એટલે વડોદરા પણ એ વખતે જો ભાગ્ય હોય ને તો ઉપરવાળો ગમે ત્યાંથી આપી દે છે. એનો દાખલો તમને આપું કે અમે લોકો સિદ્ધાર્થ વ્યાસની એક સિરિયલ કરીએ, નાટક નામની. હવે સિરિયલમાં હું હતી ને પિંકી હતા, તો એક ઝાડ નીચે એક બાપ દીકરીનો, પિંકી ને એના ફાધરનો એવો એક ઇમોશનલ સીન ચાલે. ત્યારે એ લોકોનું ત્યાં અલીફ લૈલાનું શૂટિંગ ચાલે. ત્યારે સુભાષ સાગર એ વખતે લંચ લઈ અને થોડું તેલ નાખવા નીકળ્યા, ચાલવા નીકળ્યા લક્ષ્મી સ્ટુડિયો. એટલામાં એક ઝાડ નીચે શૂટિંગ જોયું અમને. એટલે એમને લાગે ક્લાયન્ટ જોવું છે, કોણ કામ કરે છે, તો પિંકીને જોઈએ. હાઈટ, બોડી, સરસ ડાયલોગ બોલતી હતી, ઇમોશનલ. એટલે એને પેલા એક ત્યાં હતા એક ભાઈ તાના, એને કહ્યું કે પેલી છોકરી કોણ છે, કે પિંકી છે. કે કોણ છે, એટલે મને કહેજો ને કે લંચ પછી એને મને મળી જાય. એટલે પેલા ભાઈ મને કહેવા આવ્યા કે જયશ્રીબેન સુભાષભાઈને મળી આવજો ને. મેં સુભાષભાઈ મને ક્યાં ઓળખે, કે ના એ એમને તમે મળી આવજો ને. હારું, લંચ પીરિયડ પતી ગયો, અમે મળવા ના ગયા. પિંકીને કહું પેલા ભાઈ કહેતા હતા સુભાષભાઈ કે આપણે મળી શું કરવાનું, સારું નથી જવું. પછી પેલો ભાઈ આવ્યો કે તમે મળવા ના ગયા. મેં કહું પિંકી આપણે કેમ મળવા ના ગયા. આ કહેશે કે સુભાષ સાગર મળી ભાઈ મને કામ નથી, આપણે એવું ક્યાં હિન્દી પિક્ચરમાં આપણે ક્યાં હિન્દી સિરિયલમાં આપણે કામ કરવાનું, અને આપણને કોઈ રાખે તો આપણે ફોટા એના માટે મોકલવા પડે, ઓડિશન આપ. પછી અમે લોકો પેલા આગ્રહથી અમે લોકો મળવા ગયા. ત્યારે સુભાષભાઈ એવું કહ્યું કે મારી એક આર્ટિસ્ટ છે એ 3 દિવસ નથી આવવાની અને અમારે એક દિવસ શૂટિંગ રોકાયું નથી. એટલે એ વખતે અલીફ લૈલા ચાલતું હતું. એટલે કે કાલે ને કાલે મારે આ પિંકીનો રોલ આવે છે, તો તમે રોકાઈ જાઓ અને બેબીને રોકી દો અને તમે એની સાથે રહેજો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ અમારે એને એક મેઇન રોલ છે અને 6 એપિસોડની વાર્તા છે, આ નેગેટિવ રોલ છે. પછી એ કહે છે તમને 2500 આપીશું, ચાલશે?
હવે આપણને ગુજરાતી સિરિયલમાં તો હજારે ના મળતા હોય એ વખતે હું આમ ખુશ થઈ ગઈ. મેં કહ્યું હા હા ચાલશે. પિંકી ચાલશે ને? પિંકી કે હા ચાલશે. એટલે આવું થયું. પછી અમે લોકો તો આજે સિને સરિતાના કાર્યક્રમમાં આપણને પિંકી પરીખ અને જયશ્રી પરીખને માણવાની ખૂબ જ મજા પડી અને યુટ્યુબના માધ્યમથી તમે આ પ્રોગ્રામ માણો છો અને આવી જ રીતે માણતા રહેશો, આપનો સહકાર મળતો રહેશે એવી અપેક્ષા.